ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરો દ્વારા એકસાથે મોટા પાયે દરોડા પાડવામાં આવતા ફળફળાટ વ્યાપી ગયો છે. કુખ્યાત ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે જોડાયેલા કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ આ આકરી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના અંકલેશ્વર, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં વહેલી સવારથી જ ઈડીની ટીમોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી વંદના કેમિકલ કંપનીમાં ઈડીની ટીમે ધામા નાખ્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધાયેલા ગુના સંદર્ભે આ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કંપનીના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને ડ્રગ્સ નેટવર્ક સાથેના આર્થિક તારણની ઝીણવટભરી તપાસ થઈ રહી છે. ઈડીએ સ્થળ પરથી કેટલાય મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ હાઈ પ્રોફાઇલ ઓપરેશનને પગલે સ્થાનિક ઉદ્યોગ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઈડીની આજની કાર્યવાહી પણ આ જ પ્રકારના એક આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના આર્થિક સામ્રાજ્યને નેસ્તનાબૂદ કરવા માટે ભાગરૂપ જોવા મળી રહી છે.